દીકરો છે અને ધરતી માં છે. ધરતી માં ધર્મના માટે અન્ન આપે છે. વાછડો હોય ને તો જ ગાય દૂધ આપે છે. ગાયમાં દૂધ છે પણ વાછડો ન હોય તો ગાય બધું દૂધ પી જાય છે, જરાય આપે નહીં. વાછડાના માટે ગાય દૂધ આપે છે, ધર્મના માટે ધરતી અન્ન ઉત્પન્ન કરે છે. ભારતમાં દુકાળ આવે, વેદોમાં એવું વર્ણન છે, ભારત ભૂમિ સ્વર્ગ કરતા પણ શ્રેષ્ઠ છે. આ સુવર્ણ ભૂમિ છે. આ ભૂમિમાં હીરા માણેક અને સોનું ભર્યું છે. ઘૃતસ્ય ધારા અભિચાકશી. ભારતમાં ઘી દૂધની નદીઓ વહેતી હતી. હવે તો દૂધ બાટલીમાં આવવા લાગ્યું છે. થોડા વર્ષો પછી લોકો ઘી શામાં લાવશે કઈ ખબર પડતી નથી. લોકો ધર્મને ભૂલ્યા છે. પુસ્તકો વાંચીને બ્રહ્મ જ્ઞાનની વાતો કરે છે, ધર્મ પાળતા નથી. કેટલાક લોકો જગતને બતાવવા માટે થોડી સેવા પૂજા કરે છે, ભક્તિનું નાટક કરે છે, ધર્મ પાળતા નથી. ધર્મ વિના જ્ઞાન ટકતું નથી. ધર્મ વિના ભક્તિ સફળ થતી નથી. ભગવાનને ધર્મ બહુ પ્રિય છે. પરમાત્મા ધર્મના માટે જગતમાં આવે છે. રામો વિગ્રહવાન ધર્મ, કૃષ્ણો ધર્મ સનાતન. ભગવાનને ધર્મ અતિશય. લોકો મોટી મોટી વાતો કરે છે, ચોટલી રાખવાની પણ એમને ઈચ્છા થતી નથી. ચોટલી રાખતા નથી. બીજા ધર્મના લોકો કોઈ દાઢી રાખે છે, કોઈ વાળ રાખે છે, થોડી નાની ચોટલી રાખે તો શું વાંધો છે? મન એટલું બધું બગડ્યું છે. માનવ વાતો મોટી મોટી કરે છે, મન બહુ બગડતું જાય છે. ધર્મમાં શ્રદ્ધા નથી. કપાળમાં તિલક કરતા કેટલાકને શરમ આવે છે. શાસ્ત્રોમાં એવું લખ્યું છે, જેના કપાળમાં તિલક નથી તેનું મોઢું જોતા અપશકુન થાય છે. ભસ્મ છે, ચંદન છે, કંકુ છે, તિલક કરવું જ જોઈએ. ગળામાં તુલસીની માળા ધારણ. આપણા ધર્મનું એ ચિહ્ન છે. ગળામાં રુદ્રાક્ષની માળા ધારણ. આપણો ધર્મ ભૂલશો નહીં, આપણો ધર્મ છોડશો નહીં. લોકો હવે ધર્મ પાળતા નથી અને તેથી ધરતીમાં અન્ન રસને કરી જાય છે. ભારતમાં દુકાળ આવે જ નહીં. લોકો ભગવાનને ભોગ ધર્યા વિના ખાય છે. એ ધરતીમાં બહુ ખોટું લાગે છે. ભગવાનને અર્પણ કર્યા વિના ખાવું નથી. પૃથ્વીના પતિ પરમાત્મા છે. ભગવાનને ભોગ ધર્યા વિના કોઈ ખાય તો ધરતીમાં બહુ ખોટું લાગે છે. મારા પતિદેવનું અપમાન કરે છે. રસોઈ ભગવાનના માટે પવિત્રતાથી, પ્રેમથી રસોઈ. આજકાલની આ માતાઓને રસોઈ કરવાનો કંટાળો બહુ આવે છે. બહાર બહુ રખડે છે. કેટલીક માતાઓ તો એવું સમજે છે મંદિરમાં જઈને કામ કરીએ એ જ ભક્તિ કહેવાય, ઘરનું કામ કરીએ ભક્તિ નથી, વ્યવહાર છે. એવું નથી. તમારા ઘરના માલિક ભગવાન છે. ઘરનું કામ ભગવાનના માટે કરવું. રસોઈ જે ભગવાનના માટે કરે, ભગવાન એવું માને છે મારી ભક્તિ કરે છે. ઘરના લોકો જમવાના છે એવું સમજીને રસોઈ કરે એ વ્યવહાર છે. મારા ભગવાન આરોગવાના છે, પ્રભુના માટે કરું છું. રસોઈમાં 2-4 કલાકનો જે સમય જાય ને, ભગવાન માનસે મારી ભક્તિ કરે છે. તમારા બાળકોને બજારનું ખવડાવશો, ઘરમાં પવિત્રતાથી બનાવીને ઘરનું અન્ન ખવડાવે. આ માતાઓને ઘરમાં રસોઈ કરવાનો કંટાળો આવે એટલે બજારમાંથી ભૂસું ગાંઠિયા મંગાવે છે, છોકરાઓને ખવડાવી દે છે. બજારના ગાંઠિયા ખાય તો છોકરાઓ 1 નંબરના ગઠિયા થઈ જાય છે. જ્યાં લગ્ન થયું કે માતા પિતા સાથે રહેવું ગમતું નથી, માતા પિતાથી જુદા થઈ જાય છે, એ તો બજારનું ભૂસું ખવડાવ્યું તેથી એના મગજમાં ભૂસું ભરાય. બજારનું ખાશો નહીં, તમારા છોકરાઓને ખવડાવશો.
ઘરમાં પવિત્રતાથી બનાવો. બજારની વસ્તુ તમને સ્વચ્છ ભલે દેખાય, શુદ્ધ નથી. બજારની વસ્તુ ઉપર અનેકની નજર પડે છે. માનવ આંખથી બહુ પાપ કરે છે. માનવની આંખ બગડેલી હોય છે. બજારની વસ્તુમાં દૃષ્ટિ દોષ આવે છે. બજારનું ખાવું નહીં. ભાગવતની કથા સાંભળો છો, 6 મહિના બજારનું ખાવાનું છોડી દેજો. ભાગવતમાં વિશ્વાસ રાખજો. ઘરમાં પવિત્રતાથી રસોઈ કરી પવિત્ર અન્નનું સેવન કરો. 6 મહિના પછી તમારી બુદ્ધિ ધીરે ધીરે સુધારવા લાગશે. બજારનું ખાવું નહીં. ઘરમાં પવિત્રતાથી રસોઈ કરે, ભગવાનને ભોગ ધરે. જે ઘરમાં ભગવાનને ભોગ ધરાય છે, રસોઈ તો ભગવાનના માટે કરવાની છે. આજકાલ કેટલીક માતાઓ તો રસોઈ કરતા કરતા પણ ચાખીને જુએ છે, મીઠું ઓછું પડ્યું છે કે વધારે. એમને બહુ પાપ લાગે. ભગવાનને ભોગ ધર્યા વિના ખાવું. તમારા ઘરમાં લક્ષ્મીજી, અન્નપૂર્ણાજી અખંડ વિલાસ. જે ઘરમાં ભગવાનને ભોગ ધરાય છે, એ ઘરમાં લક્ષ્મીજી વિરાજે છે, અન્નપૂર્ણાજી વિરાજે છે. લોકો ભગવાનને ભોગ ધર્યા વિના ખાય છે અને તેથી આ ભોગવારી થઈ છે. ધરતીમાં અન્ન રસને ગળી ગઈ છે. આ ભોગવારી ક્યારથી થઈ છે? લોકો ટેબલ ખુરશી ઉપર બેસીને ખાવા લાગ્યા ત્યારથી થઈ છે. જ્યાં સુધી લોકો પાટલા ઉપર બેસીને, આસનમાં બેસીને ખાતા હતા, ત્યાં સુધી આવી મોંઘવારી નહોતી. પરદેશની નકલ બહુ કરે છે, પરદેશનું અનુકરણ કરવા લાગે. આપણો ભારત દેશ ધર્મ પ્રધાન દેશ છે. ઘરમાં પવિત્રતાથી ભગવાનના માટે રસોઈ કરો, ભગવાનને ભોગ ધરો. અન્ન અમૃત થઈ જશે. કેટલાક લોકો એવા થયા છે, રોજ ભગવાનને થાળ ધરે છે, પણ ઘરમાં કોઈ જમનાર ન હોય, લગ્નમાં બધાને જવું હોય, તે દિવસે ભગવાનના માટે કશું કરતા જ નથી. આજે ઘરમાં કોઈ જમનાર નથી. કેટલાક તો વાડકી ભરીને દૂધ ભગવાનને અર્પણ કરે છે અને હે મારા વાલા, હવે આખો દૂધ ઉપર રહેજો. અમે બધા મિષ્ટાન ખાવા જવા. આજે ઘરમાં જમનાર કોઈ નથી. ભગવાન કે છે, તું મને એક દિવસ દૂધ ઉપર રાખે તો યાદ રાખજે, હવે 15-20 દિવસ હું તને દૂધ મોસંબી ઉપર જ રાખીશ. તું ક્યાં જવાનો હતો? પેલા નિમોનિયા તાવને ભગવાન હુકમ કરશે, જાય એને મળવા. બહુ ખાખા કરે છે. ડાક્ટર આવીને કહે છે કે હવે એને અનાજ આપશો નહીં, 15 દિવસ દૂધ મોસંબી ઉપર જ રાખવું પડે. ભગવાનને એક દિવસ કોઈ દૂધ ઉપર રાખે તો ભગવાન એને 15 દિવસ દૂધ ઉપર રાખશે. રસોઈ ભગવાનના માટે કરો. ઘરમાં કોઈ જમનાર નથી, તેથી શું? ઘરમાં કોઈ જમનાર નથી, અચાનક 2 મહેમાન આવી જાય તો બધું કરવું પડે છે. તમે માનવના માટે કરો છો, ભગવાનના માટે કેમ કરતા? મારા ભગવાન આરોગવાના છે, એવો હૃદયમાં પ્રેમ રાખો. આ માનવ તો દુષ્ટ છે. તમે કોઈ માનવના માટે રસોઈ બનાવીને એને ખવડાવો, ઠીક છે, એ કે તમારા ઉપકાર માનશે નહીં. એ તો એવું જ કે છે, અમારા ત્યાં આવે છે ત્યારે અમે ઘણું કરીએ છીએ, અમારા માટે રસોઈ કરી તો શું દાળ મારી છે. અને કેટલાક જીવ તો એવા દુષ્ટ હોય છે, જેનું ખાય એના માટે ખાડો ખોદે છે, એની નિંદા કરે છે. એમના ઘેર હું જમ્યો ત્યારથી મને આ ઉધરસ શરૂ થઈ. આ લોકો કઈ ડાલના ઘી વાપરે છે એવું લાગે છે. અરે તને શંકા થઈ હતી તો એના ઘરના 2 લાડવા દે ખાધા, શું કરવાનું? એ તો ખાઈ જશે અને નિંદા કરશે. માનવ દુષ્ટ છે. જીવ ઈશ્વરના ઉપકારને ભૂલે છે. તો જીવના ઉપકારને ભૂલે તો શું આશ્ચર્ય છે? ભગવાનના માટે કર્યું હોય તો ભગવાન યાદ રાખશે, મારા માટે કર્યું છે. ઘરમાં કોઈ જમનાર નથી, ભગવાનના માટે સુંદર માનભોગ બનાવો, બાલકૃષ્ણને બનાવો, તમારા માટે તમે હારો. ભગવાન ભૂલશે નહીં, યાદ રાખશે. મારા ઉપર એનો બહુ પ્રેમ છે. પૃથ્વી માતાએ પૃથુ રાજાને કહ્યું છે, તમારા પિતા વેદ રાજાના રાજ્યમાં અધર્મ બહુ વધી ગયો અને તેથી અન્નરસને પૃથ્વી ગળી ગઈ છે. પૃથ્વીમાં બધું જ છે. આ પૃથ્વીમાં શું નથી? જ્યાં ધર્મ છે ત્યાં પૃથ્વીમાં બધું પ્રગટ કરે છે
અને જ્યાં ધર્મ નથી ત્યાં પૃથ્વીમાં બધું ગળી જાય. પૃથ્વીમાં રહેલા સર્વ રસો રાજાએ તો વધ કર્યું. પૃથ્વી રાજા યજ્ઞ કરે છે. પૃથ્વી રાજાના યજ્ઞમાં બધા દેવો પ્રત્યક્ષ પ્રગટ થઈને આવિર્ભાવ ગ્રહણ કરે. ભાગવતમાં એવું લખ્યું છે પૃથ્વી મહારાજ અગ્નિહોત્રી છે. ગુજરાત સૌરાષ્ટ્રમાં હવે કોઈ ઠેકાણે અગ્નિહોત્રી બ્રાહ્મણ ના દર્શન થતા નથી. કલિયુગનો પ્રભાવ બહુ વધી ગયો. આટલો મોટો દેશ, કોઈ અગ્નિહોત્રી બ્રાહ્મણ નહીં. દક્ષિણ ભારતમાં ક્વચિત અગ્નિહોત્રી બ્રાહ્મણોના આજ પણ દર્શન થાય. અગ્નિહોત્રી બ્રાહ્મણને 5 મિનિટની ફુરસદ નથી હોતી. એને બોલવાનો સમય જ નથી હોતો. 4 કુંડ રાખે. ગાર્હપત્યાગ્નિ, દક્ષિણાગ્નિ, આહવનીયાગ્નિ અને સ્માર્તાગ્નિ. આઠમના ચંદ્ર જેવું જે કુંડ હોય એ કુંડમાં જે અગ્નિ રાખે એનું નામ દક્ષિણાગ્નિ. એક કુંડ ચતુરસ્ર હોય છે, એક કુંડ ગોળ હોય છે. ચંદ્ર, સૂર્ય અને અગ્નિ આ 3 પ્રત્યક્ષ દેવ છે. આજનો દિવસ બહુ પવિત્ર છે. આજે સૂર્યનારાયણ આવા રથમાં વિરાજે છે. બધા દેવો ઋષિઓ સૂર્યનારાયણની પૂજા કરે. તમે પણ સૂર્યનારાયણની પૂજા કરો. સૂર્યનારાયણ પ્રત્યક્ષ દર્શન આપે છે. ચંદ્ર નારાયણ પ્રત્યક્ષ દર્શન આપે છે. અગ્નિ નારાયણ પ્રત્યક્ષ દર્શન આપે છે. અગ્નિના આધારે રસોઈ થાય છે. અગ્નિના આધારે ખાધેલું પચે છે. અગ્નિની ઉપાસના સર્વના માટે અતિ આવશ્યક છે. ભાગવતમાં જે યજ્ઞોનું વર્ણન આવે છે એ બધા શ્રૌત યજ્ઞ છે. આજકાલ જે યજ્ઞો થાય છે એ બધા સ્માર્ત યજ્ઞ થાય છે. યજ્ઞના 2 ભેદ છે, શ્રૌત યજ્ઞ અને સ્માર્ત યજ્ઞ. શ્રૌત યજ્ઞ જે અગ્નિહોત્રી બ્રાહ્મણ હોય એ જ કરી શકે. જેના ઘરમાં 4 કુંડનું અગ્નિહોત્ર એ જ કરી શકે. સ્માર્ત યજ્ઞમાં જે દેવનો તમારે યજ્ઞ કરવો હોય તે દેવની સ્થાપના કરે છે અને તે દેવની અગ્નિમાં આહુતિ આપે છે. વિષ્ણુ યાગ કરવો છે, લક્ષ્મી નારાયણની સ્થાપના કરશે અને પુરુષ સૂક્ત કે વિષ્ણુ સહસ્રનામ બોલીને અગ્નિમાં પાયસની આહુતિ આપશે કે વિષ્ણુ યાગ થયો. શ્રૌત યજ્ઞમાં કોઈ દેવની સ્થાપના કરતા નથી. શ્રૌત યજ્ઞમાં કેવલ અગ્નિ સ્થાપન હોય છે. અરણીનું મંથન કરીને અગ્નિ પ્રગટ કરે છે. દક્ષિણ ભારતમાં ક્વચિત અગ્નિહોત્રી બ્રાહ્મણોના દર્શન થાય. 4 વેદ જે ભણેલો બ્રાહ્મણ હોય એ જ શ્રૌત યજ્ઞમાં જઈ શકે. એક વેદનું જેને જ્ઞાન છે એ શ્રૌત યજ્ઞમાં જઈ શકે નહીં. 3 વેદ ભેગા થયા પછી એક દેવને આહુતિ આપે છે. ઋગ્વેદ, યજુર્વેદ અને સામવેદ. શ્રૌત યજ્ઞના દર્શનમાં બહુ આનંદ આવે છે. શ્રૌત યજ્ઞમાં અગ્નિ સ્થાપન વિના કોઈ દેવની સ્થાપના કરતા નથી. દેવ મંત્રાજી, મંત્ર બ્રાહ્મણનાજી. ત્રિકા, સંધ્યા, ગાયત્રી સત્કર્મ કરનાર બ્રાહ્મણ જે દેવનો મંત્ર બોલે એ મંત્ર પૂરો થતા પહેલા તે દેવ યજ્ઞ મંડપમાં અને તેથી કોઈ દેવની સ્થાપના કરતા નથી. શ્રૌત યજ્ઞના દર્શનમાં બહુ આનંદ આવે છે. ડાંગર ખાંડવાની તે યજ્ઞ મંડપમાં, ચોખા દળવાના તે યજ્ઞ મંડપમાં, બધો વિધિ યજ્ઞ મંડપમાં થાય. ચોખાના લોટનો શીરો બનાવે છે એને પુરોડાશ કહે છે અને તે પુરોડાશ અલગ અલગ પાત્રમાં રાખે છે. જેટલા દેવોને હોમ કરવાનો હોય એટલા માટીના વાસણ અલગ અલગ રાખે છે. એક દેવને આહુતિ આપ્યા પછી બાકી રહેલું જે અવશિષ્ટ છે એ ઉચ્છિષ્ટ જેવું બનાવે છે અને તેથી માટીના પાત્રો જુદા જુદા રાખે. જેટલા દેવોનો હોમ કરવાનો હોય
એટલા માટીના પાત્રમાં પુરુષ અલગ અલગ રાખે છે. અગ્નયે જુષ્ટમ નિર્વપામી સોમાય જુષ્ટમ નિર્વપામી. અલગ અલગ માટીના પાત્રમાં પુરુષ રાખી અને પછી અધ્વર્યુ આજ્ઞા કરે છે, હવે વિષ્ણુ ભગવાનને બોલાવો, બધી તૈયારી થઈ છે. ઋગ્વેદના મંત્રથી દેવોનું આવાહન થાય. આવાહનનો મંત્ર ઉદાત્ત સ્વરમાં જ બોલવો પડે. સ્વરમાં જરા પણ ભૂલ થાય તો માર પડે છે. વેદ મંત્રમાં થોડી ભૂલ થાય તો જરા પણ ક્ષમા નથી. અધ્વર્યુચ્ચ યજમાનંચ હન્યા. યજમાનનો નાશ થાય અને બ્રાહ્મણનો પણ નાશ થાય છે. આવાહનનો મંત્ર ઉદાત્ત સ્વરમાં જ બોલવો પડે છે. આવાહનનો મંત્ર પૂરો ન થાય ત્યાં સુધી મધ્યમાં વિરામ કરવાનો નહીં. વિરામ કર્યા વિના પૂરો મંત્ર ઉદાત્ત સ્વરમાં બોલે. બ્રાહ્મણ બળવાન હોવો જોઈએ, જીતેન્દ્રિય તપસ્વી હોવો જોઈએ. અધ્વર્યુ આજ્ઞા કરે, વિષ્ણવેનું બ્રૂહી. વિષ્ણુ ભગવાનને હવે બોલાવો. ઋગ્વેદના મંત્રથી આવાહન કરે. અશ્વિનાવનું બ્રૂહી. અશ્વિની કુમારને હવે બોલાવો. વિરામ કર્યા વિના ઉદાત્ત સ્વરમાં જ મંત્ર બોલવો પડે. સ્વરમાં જરાય ભંગ થાય તો ક્ષમા નથી, માર છે. ઋગ્વેદના મંત્રથી આવાહન કરે છે અને જ્યાં દેવો આવે છે પછી સામવેદના મંત્રથી દેવોની સ્તુતિ કરે છે. ઉદ્ગાતા નામનો બ્રાહ્મણ સામગાન કરે છે. સામવેદ ગાન પ્રધાન છે. ઋગ્વેદના મંત્રથી આવાહન કરે, બરાબર મંત્ર બોલે ને એવો ભાસ થાય છે. આકાશ માર્ગથી દેવ યજ્ઞ મંડપમાં. ઉદ્ગાતા નામનો બ્રાહ્મણ સામગાન કરે છે. આગનીધર નામનો એક બ્રાહ્મણ હોય છે, તે યજ્ઞ મંડપના દ્વારમાં હાથમાં તલવાર લઈને ઉભો રહે છે. રાક્ષોઘ્ન મંત્રોનો જપ કરે છે. અધ્વર્યુ એને પૂછે છે, બહાર કોઈ રાક્ષસ તો આવ્યો નથી ને? તું સાવધાન તો છું ને? ત્યાંથી એ જવાબ આપે છે, અસ્તુ શ્રૌષટ. હું સાવધાન છું, અહીંયા કોઈ રાક્ષસ આવ્યો નથી. તમે હવે યજુર્વેદના મંત્ર બોલીને અગ્નિમાં શાંતિથી હોમ કરો. યજુર્ભિર યજંતી સામભિસ્તુવંતી. ઋગ્વેદના મંત્રથી આવાહન, સામવેદના મંત્રથી સ્તુતિ અને યજુર્વેદનો મંત્ર બોલીને અગ્નિમાં આહુતિ અપાય છે. ઋગ, યજુ અને સામ ત્રણ વેદોનું જ્ઞાન હોય એ જ બ્રાહ્મણ શ્રૌત યજ્ઞમાં જઈ શકે છે. સાધારણ બ્રાહ્મણની વરુણી પણ થતી નથી, જેને ત્રણ વેદોનું બરાબર જ્ઞાન છે. પૃથુ મહારાજ અગ્નિહોત્રી છે. બ્રાહ્મણો જે દેવનો મંત્ર બોલે અને તે મંત્ર પૂરો થતા પહેલા દેવ યજ્ઞ મંડપમાં આવે. આ બધા યજ્ઞો આપણા હાથે કઈ થવાના નથી. તમે ઘરમાં યજ્ઞ કરજો. આપણા શાસ્ત્રોમાં એવું લખ્યું છે, જે ઘરમાં રસોઈ થાય છે એ ઘરમાં અનેક જીવ મરે છે. જીવ હિંસા વિના રસોઈ થતી જ નથી. હિંસાનું પાપ અન્નમાં આવે છે અને તે પાપ ખાનારના માથે જાય છે. પંચસુનાદોષ પરિહારાર્થમ, આત્મ સંસ્કારાર્થમ, અન્ન સંસ્કારાર્થમ. અગ્નિ ભગવાનનું મુખ છે. અગ્નિર્વૈ દેવાનામ મુખમ, અગ્નિ મુખાવૈ દેવા. અગ્નિ ભગવાનનું મુખ છે. અગ્નિની જે જ્વાળા છે તે ઠાકોરજીની જીભ છે. કથામાં બધું સાંભળ્યા પછી કદાચ તમને એમ થશે કે મહારાજ અમને કરવાની ઈચ્છા તો થાય છે, પણ અમે આ બધું કશું જાણતા જ નથી. અમને કઈ ખબર નથી. તમને હરે રામ હરે કૃષ્ણ મંત્ર આવડે છે? બીજા મંત્રોનું જ્ઞાન ભલે ન હોય, ભગવાનનું નામ એ જ મોટો મંત્ર છે. ઘરમાં
અગ્નિમાં આહુતિ આપજો. તમને બીજો કોઈ મંત્ર ના આવડે, ભાતમાં થોડું ઘી નાખજો અને તે ઘી વાળો ભાત અગ્નિદેવને અર્પણ કરો. અગ્નિના આધારે રસોઈ થાય છે. માં બહુ પ્રેમ કરે છે ત્યારે બાળકના મુખમાં ગોળીઓ આપે છે. ભગવાનના મુખમાં ગોળીઓ આપવાનું છે. અગ્નિ એ જ ભગવાનનું મુખ છે. અગ્નિની જ્વાળા એ ઠાકોરજીની જીભ છે. હરે કૃષ્ણ મંત્ર બોલીને પણ અગ્નિમાં આહુતિ આપે. ગ્રસ્તના ઘરમાં યજ્ઞ થવો જ જોઈએ. જે ઘરમાં રોજ યજ્ઞ થાય તે ઘરમાં કોઈને મહારોગ થતો નથી. સ્વસ્તિ શ્રદ્ધામ મેધામ યશઃ પ્રત્યામ વિદ્યામ બુદ્ધિમ શ્રિયમ બલમ આયુષ્યમ તેજ આરોગ્ય. અગ્નિ એ પ્રત્યક્ષ પરમાત્માનું સ્વરૂપ છે. ભાગવતમાં વિશ્વાસ રાખીને 6 મહિના કરીને તો જુઓ, તમને બહુ આનંદ આવશે. તમારું મન શુદ્ધ થશે. બહુ પવિત્રતાથી રસોઈ કરો, ભગવાનને ભોગ ધરો, અગ્નિમાં આહુતિ આપો. પછી અન્ન અમૃત થઈ જશે. અમૃતવત ભુંજીત અમૃતસ્ય ઉપસ્તરણમસી અમૃતસ્ય પિધાનમસી. અન્નને અમૃત બનાવો, ભગવાનને ભોગ ધરે, અગ્નિમાં આહુતિ આપે, પછી અન્ન અમૃત બને છે. અન્ન દોષ મનને બગાડે છે. અન્ન દોષ ભક્તિમાં બહુ વિઘ્ન કરે છે. જે ઘરમાં રસોઈ થાય ઘરમાં અગ્નિમાં ભોગ થવો જ જોઈએ. અગ્નિના આધારે રસોઈ થાય છે. તમને બીજો કોઈ મંત્ર ના આવડે તો હરે કૃષ્ણ હરે રામ બોલો, અગ્નિમાં આહુતિ આપજો. તમારું કલ્યાણ થશે. તમારી બુદ્ધિ સુધરશે. 6 મહિના કરીને જુઓ, તમારો અંતરાત્મા બોલશે. 6 મહિના પહેલા મારું મન બહુ બગડેલું હતું, મનમાં ખરાબ વિચાર બહુ આવતા હતા. 6 મહિના પવિત્ર અન્ન પેટમાં જાય કે તમારો અંતરાત્મા બોલશે, પહેલા કરતા હવે મારું મન થોડું સુધર્યું છે એવું લાગ્યું. પહેલા જેવું હવે પાપ થતું નથી. તમારું અંતરાત્મા બોલે કે મન શુદ્ધ છે ત્યારે તમે વૈષ્ણવ છો. જગત તમને વૈષ્ણવ માને તેથી શું લાભ છે? જગત અંદર શું છે જગત ને ક્યાં દેખાય છે? લોકો બહિરંગ ને જુએ છે, તમારું મન તમને જ દેખાય છે. તમારો અંતરાત્મા બોલે કે હવે મારું મન થોડું શુદ્ધ છે અને હવે અંદરથી ભક્તિનો રંગ લાગ્યો છે, ત્યારે તમે વૈષ્ણવ છો. 6 મહિના પવિત્ર અન્ન પેટમાં જાય તો બુદ્ધિ મન સુધરે છે. તમે કરીને જુઓ. પૃથુ મહારાજના યજ્ઞનું વર્ણન બહુ કર્યું. યજ્ઞમાં દેવો આવે તે શું આશ્ચર્ય છે. વિધિપૂર્વક બ્રાહ્મણો યજ્ઞ કરે તો દેવોના દેવ ભગવાન નારાયણ પણ આવે છે. બધા તપસ્વી બ્રાહ્મણો હતા. પૃથુ રાજાના યજ્ઞમાં બધા વિધિપૂર્વક યજ્ઞ કરતા હતા. કોઈને આશા નહોતી કે વૈકુંઠમાંથી ભગવાન નારાયણ કૃપા કરીને આવશે. વિધિપૂર્વક યજ્ઞ થાય ત્યાં પરમાત્મા પણ આવે છે. યજ્ઞ મંડપમાં ચતુર્ભુજ દ્વારિકાધીશકી શંખ ચક્ર ગદા પદ્મધારી પ્રત્યક્ષ નારાયણ પ્રગટ થયા છે. ભગવાનનું તેજ સહન થતું નથી, આંખો બંધ કરે છે. કેવું દિવ્ય તેજ છે. મારા ઘેર ભગવાન આવ્યા છે. પૃથુ રાજાને બહુ આનંદ થયો. પૃથુ રાજાએ પરમાત્માની પૂજા કરી છે. પ્રભુએ કહ્યું તું માગ, જે માગીશ તે હું તને આપીશ. પૃથુ રાજાએ કહ્યું મહારાજ એવી કૃપા કરો, તમારી કથા સાંભળવા માટે મને 10,000 કાન આપો. વિધત્સ્વ કર્ણાયુત મેષમેવરા. અયુત શબ્દનો અર્થ છે 10,000. મને કથા સાંભળવા માટે 10,000 કાન આપો. ભગવાનને આશ્ચર્ય છે, 10,000 કાન આપવાના એટલે આખા શરીર ઉપર કાન ઉત્પન્ન કરવાના કે ના? એવું નહીં, મારા 2 કાનમાં જ એવી શક્તિ આપો. ગંગા કિનારે, યમુના કિનારે, નર્મદા કિનારે તમારા ભક્તો તમારા દર્શન, તમારું સ્મરણ કરતા કરતા બોલે. એવા તમારા ભક્તોના મુખથી જે કથા નીકળે છે એ કથામાં બહુ દિવ્યાંત. હૃદયમાં નારાયણ છે,
જે નારાયણ નું સ્મરણ કરતા કરતા બોલે છે ત્યારે તૂટીમાંથી વાયુ ઉપર આવે છે. હૃદયમાં ભગવાનને રાખીને ભગવાનના દર્શન સ્મરણ કરતા કરતા બોલે તો તે પ્રાણવાયુ ભગવાનના ચરણ કમલ મકરંદને લઈને બહાર આવે છે. ભગવાનના ભક્તો ભગવાનના દર્શન સ્મરણ કરતા કરતા બોલે એ કથામાં અને જ્ઞાની પુરુષની કથામાં ઘણું અંતર છે. જ્ઞાની પુરુષ બોલે છે એ પોતાનું જ્ઞાન જગતને બતાવવા માટે બોલે છે. હું બહુડાયો છું, મેં બધું વાંચ્યું છે, હું બધું જાણું છું. ભક્ત હૃદય બોલે છે એ ભગવાનના દર્શનમાં સ્મરણમાં તન્મય થઈ ગયું. ભક્તોના શબ્દમાં ભગવાનના ચરણ કમળની સુવાસ આવે છે. તમારા ભક્તોના મુખથી મારે કથા સાંભળવી છે. 5000 ભગવાનના ભક્તો અનેક તીર્થોમાં વિરાજેલા કથા કરતા હોય તે બધાની કથા અહીંયા બેઠો બેઠો હું સાંભળું. આપ એવી કૃપા કરો, સંસાર વ્યવહારની કોઈ વાતો કરતો હોય ત્યાં મારા 2 કાન બહેરા થઈ જાય, મને સંભળાય જ નહીં. તમે જેની વાતો સાંભળો છો એ કાનમાંથી તમારા મનમાં આવે છે. સાધારણ માનવની વાતો સાંભળવી. તમે ભગવાનની કથા વારંવાર સાંભળશો, કાનમાંથી ભગવાન હૃદયમાં આવશે. સંસાર વ્યવહારની જ આ વાતો થતી હોય ત્યાં હું બહેરો થઈ જાઉં અને તમારી કથા સાંભળવા માટે મને 10,000 કાન મળે. પૃથ્વીરાજાએ એવું માન્યું છે. સનતકુમારજીનો સત્સંગ થયો પછી તો પૃથ્વીરાજાએ પોતાનો દીકરો વિજિતાશ્વ તેને ગાદીમાં બેસાડ્યો અને પૃથ્વી મહારાજ તપ કરવા માટે ગંગા કિનારે રહ્યા છે. અર્ચી રાણી સાથે પૃથ્વી મહારાજ ગંગા કિનારે ભક્તિ કરે છે, કોઈ નોકર સાથે નથી. આદિનારાયણ પરમાત્માના ચરણમાં લીન થયા છે. પૃથ્વી રાજાનો પુત્ર વિજિતાશ્વ તે ગાદીમાં બેઠો છે. વિજિતાશ્વોધિરાજાસીત પૃથુપુત્ર પૃથુશ્રવા યવીયેભ્યો દદાત કાષ્ઠા ભ્રાતૃભ્યો ભ્રાતૃવત્સલા. વિજિતાશ્વ રાજા થયો છે. વિજિતાશ્વ રાજાના વંશમાં હરિયશ્વ નામનો રાજા થયો. હરિયશ્વ રાજાના વંશમાં પ્રાચીન બલી રાજા થયો. પ્રાચીન બલી રાજાનું લગ્ન શતદ્રુતિ રાણી સાથે થયું હતું. તેમના ઘેર જે 10 બાળકો થયા તે જ આ 10 પ્રચેતાઓ છે. 10 પ્રચેતાઓને પ્રાચીન બલી રાજાએ આજ્ઞા કરી તપશ્ચર્યા કરો. તપ કરવાથી શક્તિ વધે છે. જે બળવાન છે એ બધું જ કરી શકે. જે દુબળો છે એ કઈ કરી શકે. જે દુબળો છે એ તો એવી ઈચ્છા રાખે છે લોકો આવીને મારી સેવા કરે. એ કોઈની સેવા કરતો નથી. દુબળો જે છે એ ધરતીને પણ ભાર જેવો લાગે. તપશ્ચર્યામાં શક્તિનો સંગ્રહ થાય. તમારા આંખમાં બહુ શક્તિ છે, માનવ ગમે તેને આંખ આપે છે, તેથી શક્તિનો નાશ થાય છે. ગમે તેવા ભાવથી આંખ આપે છે. તપશ્ચર્યામાં એક એક ઇન્દ્રિયનો સંયમ રાખવો પડે છે. પ્રચેતાઓ કચ્છ પ્રાંતમાં નારાયણ સરોવરમાં આવ્યા છે. ભગવાનના માટે ઘર છોડીને આવ્યા છે. શું કરવું કઈ સૂચતું નથી. 10 બાળકો છે. નારાયણ સરોવરમાં બેઠા હતા. જે ભગવાનના માટે ઘર છોડે છે, જે શુદ્ધ ભાવથી ઘર છોડે છે. કેટલાક લોકો ઘર છોડે છે પણ ઘરમાં ઝઘડો થાય ત્યારે ઘર છોડે. ઝઘડો કરીને ઘર છોડે એનું કલ્યાણ થતું નથી. ઘરમાં બધાને વંદન કરો, સર્વમાં પ્રેમ ભાવ રાખીને ઘર છોડો. જે સદભાવથી ભગવાનના માટે ઘર છોડે એને શંકર ભગવાન કૃપા કરીને દર્શન આપે છે. શિવજી મહારાજ જગત ગુરુ છે. ભાગવતમાં એવું અનેક વાર વર્ણન આવ્યું છે. શિવ જગત ગુરુ છે.
જેટલા ધર્મ સંપ્રદાયો છે એ બધા શિવજીથી જ પ્રગટ થયા. સર્વના આદિ પ્રવર્તક મૂળ ભગવાન શંકર છે. કસ્તમ ચરાચર ગુરુમ નિર્વૈરમ શાંત વિગ્રહમ. જે શુદ્ધ ભાવથી ભગવાનના માટે ઘર છોડે છે તેને શિવજી મહારાજ કૃપા કરીને દર્શન આપે છે. પ્રચેતાઓ નારાયણ સરોવરમાં બેઠા છે. શું કરવું તે કઈ સૂઝતું નથી અને તે સમયે ઘણઘણ 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 ઘંટાના હાથ સાથે અતિ મધુર મંગલ ગીત સંભળાય છે. આ ક્યાંથી અવાજ આવે છે? પ્રચેતાઓને આશ્ચર્ય થયું છે. નારાયણ સરોવરમાંથી ભગવાન શંકર બહાર આવ્યા. શિવ જગત ગુરુ છે. જે વૈષ્ણવોએ નારાયણ સરોવરની યાત્રા કરી છે તેમને ખબર છે નારાયણ સરોવરમાં કોટેશ્વર મહાદેવ છે. પ્રચેતાઓને ઉપદેશ કરવા માટે શિવજી ત્યાં પ્રગટ થયા છે. શંકર ભગવાનના અતિ સૌમ્ય શાંત સ્વરૂપના દર્શન થયા. પ્રચેતાઓ શિવજીને વંદન કરે છે. શિવજીએ પ્રચેતાઓને રુદ્રગીતનો ઉપદેશ કર્યો અને કહ્યું છે આ રુદ્રગીતનો તમે જપ કરો. જપ કરવાથી પાપનો નાશ થશે. જપ કરવાથી વાસનાનો વિનાશ થશે. સતત જપ કરવાથી પાપની આદત છૂટશે. જપ કરવાથી મન શુદ્ધ થશે. આ જીવ અનેક જન્મથી પાપ કરતો આવ્યો છે. પાપના સંસ્કાર જાગ્યા પછી ગાયો માણસ મૂર્ખ થઈ જાય. સતત જપ કરે એને પાપની આદત છૂટે છે. પ્રચેતાઓને જપ કરવાની આજ્ઞા આપી છે. દાન આપવું એ સહેલું છે. યજ્ઞ કરવો એ કઠણ નથી, સહેલું છે. જેના હાથમાં પૈસા છે એ દાન આપે, યજ્ઞ કરે, સારું છે. શાંતિથી બેસીને જપ કરવો બહુ કઠણ છે. કથામાં તમે 2-3 કલાક બેસો છો. આ કથા પૂરી થયા પછી તમારા ઘરમાં 2 કલાક બેસીને ભગવાનના નામનો જપ કરશો. કથા સાંભળવી એ કઠણ નથી. શાંતિથી બેસીને જપ કરવું બહુ કઠણ. જપ વિના જીવન સુધરતું નથી. જપ કર્યા વિના પાપની આદત છૂટતી નથી. અતિશય જપ કર્યા વિના બગડેલું મન શુદ્ધ થતું નથી. પ્રચેતાઓને શિવજીની આજ્ઞા થઈ શાંતિથી બેસીને જપ કરો. પ્રચેતાઓએ પૂછ્યું છે કેટલા દિવસ મારે જપ કરવાનો? અને કેટલા દિવસ એવું પૂછશો નહીં. ભગવાન નારાયણ તમારા સન્મુખ પ્રગટ ન થાય ત્યાં સુધી જપ છોડશો નહીં. ભગવાન નારાયણ પ્રગટ થશે, તમને આજ્ઞા આપશે. પ્રચેતાઓ નારાયણ સરોવરમાં 10,000 વર્ષો સુધી જપ કરે છે એવું લખ્યું છે. પ્રચેતાઓને ભગવાનના દર્શન થાય છે અને તે કથા ચતુર્થ સ્કંદના સમાપ્તિમાં આવે છે. મધ્યમાં એક પ્રાસંગિક પ્રકરણ શરૂ થાય છે. તેને પુરંજનાખ્યાન કહે છે. પ્રચેતાઓના પિતા પ્રાચીન બધી રાજા છે. કર્મકાંડી છે. એક યજ્ઞ પૂરો થાય કે બીજો કરે, બીજો પૂરો થાય કે ત્રીજો કરે. ઘણા યજ્ઞો એને કર્યા. એક વાર નારદજી એના યજ્ઞ મંડપમાં આવ્યા છે અને એને પૂછે છે ઘણા યજ્ઞો કર્યા તને શાંતિ મળી? કે મને શાંતિ તો નથી. તો પછી યજ્ઞ કેમ કરે છે? પ્રાચીન બની રાજાએ કહ્યું પ્રભુએ મને ઘણું ધન આપ્યું છે અને તે યજ્ઞનું નિમિત્ત કરી સમાજની સેવામાં તેનો ઉપયોગ કરું છું. યજ્ઞમાં ગરીબોને અન્નદાન થાય છે. યજ્ઞમાં બધાની સેવા થાય છે. યજ્ઞ સર્વના સુખનું, આરોગ્યનું સાધન છે. કે રાજા એ ઠીક છે પણ યજ્ઞ કરવાથી તને શાંતિ તો નથી ને? કે શાંતિ નથી. એનું એક જ કારણ છે તું હજુ તારા સ્વરૂપને પણ જાણતો નથી. તું ભગવાનને જાણતો નથી, તેથી તને શાંતિ નથી. આ જીવ ઈશ્વરને તો જાણતો નથી. આ જીવને ખબર નથી હું કેવો છું, હું કોણ
છું, હું ક્યાંથી આવ્યો છું. લોકો જગતનો વિચાર કરે છે, પોતાના સ્વરૂપનો વિચાર કરતા નથી. જીવ ઈશ્વરને જાણતો નથી, જીવ તો પોતાના સ્વરૂપને પણ જાણતો નથી. તને તારા સ્વરૂપનું પણ જ્ઞાન નથી. શાંતિ કેવી રીતે મળે? પ્રાચીન વળી રાજાએ નારદજીને પ્રશ્ન કર્યો છે, મને ભગવાનના દર્શન થાય, જ્ઞાન થાય, એવો ઉપાય બતાવો. નારદજીએ કહ્યું, તને કથા સંભળાવો. બે મિત્રોની આ કથા છે. જીવ અને ઈશ્વરની મૈત્રી છે. સર્વકાળ જીવ સાથે ઈશ્વર જ રહે છે. ભગવાન સર્વ જીવોના મિત્ર છે. કોઈ જીવ તમારો મિત્ર થઈ શકે જ નહીં. કોઈ જીવ એવો નથી કે 24 કલાક તમારી સાથે. તમારો ખાસ કોઈ પ્રેમી હશે, એ પણ તમને છોડીને જવાની ઈચ્છા રાખશે. માનો પુત્ર ઉપર બહુ પ્રેમ હોય છે. માને દીકરો પ્રાણ કરતા પ્યારો લાગે છે, પણ માં 24 કલાક પુત્ર સાથે રહે છે. માં પણ પુત્ર સાથે 24 કલાક રહી શકે. જ્યાં છોકરો થોડો મોટો થયો કે માને એવી ઈચ્છા થાય છે, હવે મને છોડીને સ્કૂલમાં જાય તો સારું છે, આખો દિવસ મારી પાસે જ ન રહે. માં પુત્રથી અલગ રહેવાની ઈચ્છા રાખે છે. માનો પુત્રમાં પ્રેમ તો છે, પણ માં 24 કલાક પુત્ર સાથે રહેવા તૈયાર નથી. માની ઈચ્છા નથી. પતિ પત્નીમાં પ્રેમ હોય છે, અતિશય પ્રેમ હોવા છતાં પતિ કે પત્ની 24 કલાક સાથે રહી શકતા નથી. અને કદાચ રહે તો ગમે પણ નહીં. પતિ આખો દિવસ ઘરમાં રહે ને તો આ માતાઓને ગમતું નથી. કેટલીક માતાઓ ધણીને સમજાવે છે, તમારું કામ છે ને તે કરવા જાઓ ને. પતિ ઘરમાં હોય ને, એને કઈક આગું પાછું કરવું હોય, કઈ પિયરમાં મોકલવું હોય, કઈ બેનપણી સાથે વાતો કરવી હોય, તો પતિ ઘરમાં હોય તો કેવી રીતે કરે? તમે બહાર જાઓ. પતિ પત્નીમાં પ્રેમ તો છે, પતિ કે પત્ની 24 કલાક સાથે રહી શકે. જીવ સાથે ઈશ્વર જ સર્વકાળ રહે છે. જે ભગવાન સર્વકાળ જીવ સાથે રહે છે, એ પરમાત્માને જીવ ભૂલી જાય છે. અને જે સાથે રહેવાનો નથી એના પાછળ પડે છે, જે છોડીને જવાનો છે. જીવ કેવો અજ્ઞાની છે. આસીત પુરંજનો નામ રાજા રાજન બૃહશ્રવા તસ્યા વિજ્ઞાત નામાસીત સખા વિજ્ઞાત ચેષ્ટિતા. જીવ ઈશ્વરની મૈત્રી છે. જીવ પુરંજન છે અને પરમાત્મા અવિજ્ઞાત છે. ભગવાન જીવને ઘણું ઘણું આપે છે, પણ સ્વરૂપને છુપાવી રાખે છે. મારા મિત્રના હાથમાં હું આપું ને તો એને લેતા સંકોચ થાય છે. રોજ મને આપે છે. લેનારને સંકોચ ન થાય એવી રીતે દાન આપે. ભગવાન બધું આપે છે, પણ સ્વરૂપને છુપાવી રાખે છે. વરસાદ ભગવાન પાડે છે, વરસાદ પાડનારો દેખાતો નથી. અન્ન ભગવાન ઉત્પન્ન કરે છે, ખાધેલું ભગવાન પચાવે છે. ભગવાન સ્વરૂપને છુપાવે છે. પ્રત્યેક કામમાં ઈશ્વર જીવને સાથ આપે છે, પણ ભગવાન સ્વરૂપને છુપાવે છે. પરમાત્માનું નામ અવિજ્ઞાત છે. જીવને પુરંજન કે છે. જીવ શાંતિથી વિચાર કરતો નથી, મારા આંખને જોવાની શક્તિ કોણ આપે છે? મારા પેટમાં ગયેલું અન્ન કોણ પચાવે છે? જીવ શાંતિથી વિચાર પણ કરતો નથી, પ્રભુના ઉપકારનું સ્મરણ કરતો નથી. આ જીવ વાસનામાં ફસાયેલો અનેક વાર સ્ત્રી બને છે, અનેક વાર પુરુષ બને છે. પુરુષની સ્ત્રીમાં કઈ વાસના બહુ રહી જાય તો એ પુરુષ મર્યા પછી બીજા જન્મમાં સ્ત્રી થાય છે. સ્ત્રીની કોઈ પુરુષમાં વાસના રહે તો સ્ત્રી પુરુષ થાય છે. વાસના પ્રમાણે આ ખોળિયું બદલાય છે. આ જીવ અનેક વાર પતિ થયો, આ જીવ અનેક વાર પત્ની થયો છે.
ઈશ્વરને ભૂલી ગયો છે, નવ દરવાજા વાળી નગરી મારે છે. નારદજી પ્રાચીન બની રાજાને સમજાવે છે, અનેક વાર તું રાજા થયો, અનેક જન્મમાં તું રાણી થયો, તને રાજ સુખમાં સુખ આવતી નથી. આ ક્યાં સુધી તું કરીશ? તું રાજા નથી, તું રાણી નથી, તું પરમાત્માનો અંશ. સ્ત્રીત્વ પુરુષત્વ દેહનો ભાવ છે, દેહથી આત્મા જુદો છે. નારદજી એને સાવધાન. પ્રાચીન બરી રાજાને આત્મ સ્વરૂપનું જ્ઞાન થયું, પરમાત્માના દર્શન કરીને કૃતાર્થ થયો. પ્રચેતાઓને ચતુર્ભુજ નારાયણના દર્શન થયા. નમો નમઃ ક્લેશ વિનાશનાય નિરૂપિતોદાર ગુણાવયાય મનોવચો વેગ પુરોજવાય સર્વાક્ષમાર્ગૈરગતાત્વને નમઃ. પ્રચેતાઓએ ભગવાનની સ્તુતિ કરી છે. પ્રભુએ આજ્ઞા કરી હવે ઘેર જઈને લગ્ન કરો. પ્રચેતાઓએ કહ્યું હવે લગ્ન કરવાની ઈચ્છા નથી, હવે સંન્યાસ લેવો છે, કે લગ્ન કર્યા વિના સંન્યાસ લેશો નહીં. ગ્રહસ્થાશ્રમમાં પ્રવેશ કરી વિવેકથી સુખ ભોગવીને પછી કામનો ત્યાગ કરો. ગ્રહસ્થાશ્રમમાં પ્રવેશ કર્યા વિના સંન્યાસ લેશો, કદાચ મનમાં વાસના જાગે, પતન થઈ જશે. લગ્ન કરવું જોઈએ. લગ્ન કરવું એ પુણ્ય છે. સાવધાન થઈને લગ્ન કરો. એક બે બાળક થયા પછી તમે સંન્યાસ. પ્રચેતાઓએ ભગવાનને કહ્યું છે, આપ પૂછો સાવધાન થઈને લગ્ન કરો. લગ્ન કર્યા પછી જીવ ગાફલ થઈ જાય. ગ્રહસ્થનું જીવન જ એવું છે, ગ્રહસ્થ સાવધાન રહી શકે નહીં. ગ્રહસ્થાશ્રમમાં મમતા થાય છે, અને તે મમતા થાય કે પાપ થઈ જાય. પાપની માં છે મમતા. કેટલાક લોકો રોજ ગીતાજીનો પાઠ કરે છે, 18 અધ્યાય મોઢે છે. સમત્વમ યોગ ઉચ્યતે સમબુદ્ધિર વિશિષ્ય. અને જગતમાં સંભાવ રાખવો એ તો બહુ બહુ જ કઠણ છે. ઘરમાં એ સંભાવ લેતો. કેટલીક માતાઓ બહુ ચતુર હોય છે, પોતાનો જે દીકરો હોય ને એને મોટો પેડો આપશે, અને ભત્રીજો જે આવ્યો હોય એને નાનો બહાર કાઢશે. એને મેં પેડો આપ્યો છે, ભત્રીજાને નાનકડો પેડો આપ્યો. સમત્વમ યોગ ઉચ્ચતે. ઘરમાં પણ સંભાવ રહેતો. ગ્રસ્તનું જીવન જ એવું ખરાબ છે, જ્ઞાન ઢંકાય છે. ગ્રસ્તના જીવનમાં મન બગડે છે, ભક્તિમાં વિઘ્ન આવે છે. ગ્રસ્ત સાવધાન રહી શકે નહીં. પ્રભુએ કહ્યું તમે પૂછો એ વાત સાચી છે. ગ્રસ્તનું જીવન જ એવું છે કે માનવ ગાફલ થઈ જાય. એક કામ કરો તો હું તમને પાપ કરતા અટકાવીશ. ભગવાન જેને પાપ કરતા અટકાવે એનું જ પાપ છૂટે છે. પ્રભુએ પ્રચેતાઓના નિમિત્તથી સર્વ ગ્રહસ્થોને ઉપદેશ કર્યો છે. 24 કલાકમાં વધારે નહીં તો 4-5 કલાક બધી પ્રવૃત્તિ છોડીને શાંતિથી મારા માટે બેસો. મારા માટે 4-5 કલાકનો સમય રાખો. ગૃહેષ્વાવિશતાન ચાપી પુંસામ કુશલ કર્મણામ મદ વાર્તા યાતયામાનામ ન બંધાય ગ્રહાવતા. પ્રભુએ સર્વ ગ્રહસ્થોને આજ્ઞા આપી છે 24 કલાકમાં 4 કલાક 5 કલાક ભગવાનના માટે સમય રાખો. 1 કલાક પૂજા કરો, 1 કલાક કોઈ પવિત્ર ગ્રંથનું વાંચન કરો, અને વધારે નહીં તો 3 કલાક શાંતિથી બેસીને જપ કરો. ભગવાન તમારી સંપત્તિ માંગતા નથી, ભગવાન તમારી પાસે સમય માંગે છે. પૈસાથી તમે કોઈ ગરીબને રાજી કરી શકશો.
પૈસાથી લક્ષ્મીપતિને કોઈ રાજી કરી શક્યો નથી. પ્રચેતાઓને આજ્ઞા કરી છે. પ્રચેતાઓ ઘરમાં ગયા છે. વાર્ષિક કન્યા સાથે લગ્ન કર્યું છે. એમના ઘેર દીકરો થયો, એનું નામ દક્ષ પ્રજાપતિ. છોકરો મોટો થયા પછી એને ઘર બધું સોંપી દીધું છે. પ્રચેતાઓ ફરીથી નારાયણ સરોવરમાં આવ્યા છે. નારદજીના દર્શન થયા. નારદજીએ પ્રચેતાઓને સુંદર ઉપદેશ કર્યો છે. ઝાડને રાજી કરવું હોય તો ઝાડના મૂળમાં જળ રેડવાનું છે. ઝાડના એક એક પાન ઉપર પાણી છાંટવાની જરૂર નથી. ઝાડના મૂળમાં જે જળ રેડે છે, ઝાડ પ્રસન્ન થઈ જાય છે. આ સંસાર વૃક્ષ છે. સંસાર વૃક્ષનું મૂળ પરમાત્મા છે. પરમાત્માને પ્રસન્ન કરે, જગતને પ્રસન્ન કરે. જગતના પાછળ પડે, દુઃખી થાય. આ જગતને કોઈ રાજી કરી શક્યો નથી. તમે કોઈ પણ સારું કામ કરો, કેટલાક લોકો રાજી થશે અને કેટલાક લોકો વિના કારણ નારાજ થઈને તમારી નિંદા પણ કરશે. કેટલાક જીવો તો એવા છે કે કોઈની નિંદા કર્યા વિના એમને ખાધેલું પચતું જ નથી. કેટલાક તો ભગવાનના માટે પણ ખરાબ બોલે છે. મારા માટે બધા સારું જ બોલે એવી ઈચ્છા રાખવી. મારી કોઈ નિંદા કરે ને એ સારું છે. તમારા માટે કોઈ ખરાબ શબ્દ બોલશે, તમારી નિંદા કરશે તો તમારું નુકસાન નથી, તમને લાભ છે. તમારું પાપ બળી જશે. કેટલાક લોકો પૂછે છે, પેલા ભાઈ મારા માટે કઈ કહેતા હતા? લોકો શું બોલે છે તે સાંભળશો. ભગવાન શું બોલે છે તે સાંભળો. લોકો તમારા માટે સારું બોલે તો લાભ નથી. લોકો તમારા માટે ખરાબ બોલે તો નુકસાન નથી. જીવનો જગત સાથે સંબંધ કાચો છે. જીવનો ઈશ્વર સાથે સંબંધ સાચો છે. ભગવાન શું બોલે છે તે સાંભળવું છે. તમે બધા બહુ શાંતિથી કથા સાંભળો છો, બહુ પ્રેમથી હરે કૃષ્ણ જપ કરો છો. મને એવું લાગે છે ભગવાન વૈકુંઠમાં તમારી થોડી થોડી વાતો કરતા હશે. આ ગામના લોકોએ બધી પ્રવૃત્તિ છોડી દીધી છે અને મારી કથામાં બેઠા છે. ભગવાન શું બોલે છે તે સાંભળજો. તમારા માટે કોઈ માનવ શું બોલે છે તે સાંભળશો નહીં. સારું બોલે તો લાભ નથી અને કોઈ ખરાબ બોલે તો જરાય નુકસાન નથી. જેને જે બોલવું હોય તે બોલવા દે. કોઈનો હાથ પકડાય પણ કોઈની જીભ પકડાય નહીં. માનવ બોલે છે ત્યારે જરા પણ વિચાર કરતો નથી, હું શું બોલું છું, આમાં સત્ય કેટલું છે, મારા બોલવાથી એનું પરિણામ શું આવશે. વિચાર કર્યા વિના મનમાં જે આવે તેવું બોલે છે. મારો સંબંધ તો ભગવાન સાથે છે. પરમાત્મા પ્રસન્ન થાય એવું કરો. ધ્રુવ ચરિત્રની કથા સંભળાવી. પ્રચેતાઓ આદિનારાયણ પરમાત્માનું આરાધન કરતા કૃતાર્થ થયા છે. વિદુરજી, આપે મને પૂછ્યું હતું કે આ પ્રચેતાઓ કોણ છે, તે કથા સમય અનુસાર સંભળાવી છે. હવે તમારે શું સાંભળવું છે? વિદુરજીએ કહ્યું, હવે મારે કઈ સાંભળવું નથી. જે સાંભળ્યું છે એનું મનન કરવું છે. આપે મને સુંદર બોધ આપ્યો છે. જે સાંભળ્યું છે એનું મનન કરવું છે. ગાય માતાને તમે ઘાસ ખવડાવો તો ગાય માતા બધું ઘાસ પેટમાં ઉતારશે નહીં, ગળામાં રોકી રાખે. એને જયારે ફુરસદ મળે ત્યારે ગળામાંથી બહાર કાઢીને ધીરે ધીરે વાગોળે. તમે પણ ઘેર ગયા પછી કથાને વાગોળજો. શું સાંભળ્યું છે? આ કથા બહુ મધુર છે. બધાના જીવનમાં ઉપયોગી એવા સિદ્ધાંતો કથામાં આવશે. કોઈ કોઈ વખત તમને એવો ભાસ થશે, આજની કથા મારા માટે જ થઈ, મારે આ પૂછવાની ઈચ્છા, મારી શંકાનું સમાધાન કથામાં આવી. કથા ઘેર જઈને યાદ કરે, મનનથી જ શ્રવણ સમર્થ. લોકો કથામાં જે કઈ સાંભળ્યું હોય ને તે બધું ભાગવતજીને અર્પણ કરીને જ ઘેર જાય. કથા સાથે લઈ જાય. કથામાં એવા દિવ્ય તત્વો ભર્યા છે. વ્યાસ નારાયણ ની આ દિવ્ય કથા છે. વ્યાસ નારાયણ જેવો કોઈ બુદ્ધિમાન
જ્ઞાની પુરુષ આ સંસારમાં થયો નથી અને થશે. બધાના જીવનમાં ઉપયોગી એવા સિદ્ધાંતો કથામાં ભરી દીધા છે. સાંભળ્યા પછી મનન કરીને જીવનમાં ઉતારો. લોકો કથામાં બેસે છે ત્યારે નિયમ લઈને બેસે છે. કેટલાક પૂરી કથા ઉપવાસ કરીને સાંભળે છે, કેટલાક આખો દિવસ ઉપવાસ કરે છે, એક વાર ભોજન કરે છે. કેટલાક લોકો તો કથામાં બેસે ત્યારે એવો નિયમ લે છે, આ મહારાજ કથામાં જે કઈ કહે છે તે બધું મહારાજનું મહારાજને પાછું આપીને હું જેવો હતો તેવો જ અહીંથી ઘેર પાછો જઈશ. આવું ન કરો. કથા ઘેર લઈ જાઓ, તમારું કલ્યાણ થશે. વિદુરજીએ કહ્યું છે હવે મારે કઈ સાંભળવું નથી, આપે સુંદર બોધ આપ્યો છે. જે સાંભળ્યું છે એનું હું મનન કરીશ. વિદુરજી કૃતાર્થ થયા છે. ચતુર્થ સ્કંદ ની સમાપ્તિ કરી પંચમ સ્કંદ નો આરંભ કરે છે. પંચમ સ્કંદમાં પરમહંસોની કથા છે. હંસ, પરમહંસ અને શ્રી પરમહંસ ગ્રંથોમાં એવા ભેદ મળે છે. હંસમાં એક મોટો સદગુણ હોય છે. દૂધ અને પાણી ભેગું કરીને તમે હંસ આગળ રાખો તો હંસ પાણી છોડે છે, દૂધ પી જાય છે. આ જગત શું છે? દૂધ અને પાણી બે ભેગા થઈ ગયા છે. આ જગત જડ અને ચેતન બેનું મિશ્રણ છે. આ શરીર જડ છે, આત્મા ચેતન છે. જડ અને ચેતન બે તત્વો જુદા છે. જુદા હોવા છતાં એક રૂપ થયા છે. જડ શરીરથી ચેતન આત્માને અલગ કરવો છે. હું શરીર નથી. શરીર તો માટીનું પૂતળું છે. આ શરીર માટીમાં મળી જશે, ગમે તેવું શરીર હોય. શરીર જડ છે, આત્મા ચેતન છે. જડ ચેતન બે તત્વો જુદા છે. જુદા હોવા છતાં એક રૂપ થયા છે. જડ ચેતનની ગાંઠ પડી છે. આ ગાંઠ જે છોડે છે, જડ શરીરથી ચેતન આત્માને જે અલગ કરે છે તેને પરમહંસ કહે છે. નારિયેળના અંદર કાચલી હોય છે, કાચલીના અંદર કોપરું હોય છે. કાચલી અને કોપરું બે તત્વો જુદા છે. કોપરામાં રસ છે, સ્વાદ કાચલીમાં નથી, કોપરામાં સ્વાદ છે. કાચલીથી કોપરું જયારે અલગ થાય ત્યારે જ કોપરા પાક બને. આ શરીર શું છે? શરીર કાચલી જેવું છે. અને શરીરના અંદર શુદ્ધ ચેતન જે આત્મા છે એ કોપરા જેવો છે. નારિયેળમાં પાણી હોય ને ત્યાં સુધી કાચલી એ કોપરાને છોડતી જ નથી, વળગીને જ રહે છે. સંસારનું કોઈ પણ સુખ જેને મીઠું લાગે છે એને શરીરથી જુદો આત્મા દેખાતો નથી. નારિયેળનું પાણી એકદમ સુકાઈ જાય તો કાચલી અને ગોટો બે જુદા પડે છે. પરમહંસ તે છે જે શરીરથી જેને આત્માને અલગ કર્યો છે, જેના જળ ચેતનની ગાંઠ જેની છૂટી ગઈ છે. પરમહંસોના બે ભેદ બતાવ્યા છે, જ્ઞાની પરમહંસ અને ભાગવત પરમહંસ. જ્ઞાની પરમહંસોની નિષ્ઠા નિરાકાર બ્રહ્મ સ્વરૂપમાં હોય. જ્ઞાની પરમહંસો નિરાકાર બ્રહ્મનિષ્ઠ હોય છે. અને ભાગવત પરમહંસ સાકાર શ્રી રામ શ્રી કૃષ્ણમાં નિષ્ઠા રાખે. જ્ઞાની પરમહંસોનો આદર્શ ઋષભદેવજીએ જગતને સમજાવ્યો છે. ઋષભદેવજીની આત્મનિષ્ઠા એવી દૃઢ. આત્મજ્ઞાન માનવને થઈ શકે છે, આત્મનિષ્ઠા થતી નથી. શરીર બળે છે એવી નિષ્ઠા છે કે હું બળતો નથી. લાકડાને કોઈ બાળી શકે પણ લાકડામાં જે અગ્નિ છે એને કોઈ બાળી શકે?
જ્ઞાની પુરુષો એવું માને છે શરીર લાકડું છે. હું લાકડું નથી, હું તો અગ્નિ છું, હું પ્રકાશમય તેજસ્વી છું. લાકડું બળે છે પણ અગ્નિ બળે નહીં. ઋષભદેવજીની આત્મનિષ્ઠા એવી હતી, શરીર દાવાગ્નિમાં બળે છે અને કે છે કે હું બળતો નથી, હું શરીરથી જુદો છું. જ્ઞાની પુરુષ આત્મનિષ્ઠ હોય છે અને ભગવત ભક્તો ભગવાન નિષ્ઠ હોય છે. ભગવાનના ભક્તો ભગવાનમાં નિષ્ઠા રાખે છે, સર્વમાં પોતાના ભગવાનને. જ્ઞાની પરમહંસોની કથા સુંદર છે, આપણા જેવા સંસારી જીવને બહુ ઉપયોગી નથી. અને તેથી સુખદેવજી મહારાજે થોડો સંક્ષેપ કર્યો છે. આપણને ઉપયોગી તો ભરતજીની કથા છે. ભગવાનના ભક્તો ભગવાનમાં નિષ્ઠા રાખે છે. ભગવાનના ભક્તો એક ક્ષણ ભગવાનને ભૂલતા નથી. ભગવાનના ભક્તો સર્વમાં ભગવાનને જુએ છે. ભરતજીની કથા આપણને બહુ ઉપયોગી છે અને તેથી સુખદેવજી મહારાજે ભરત ચરિત્રનો વિસ્તાર કર્યો છે. ભરતસ્તુ મહાભાગવતો યદા ભગવતા અવનિતલ પરિપાલનાય સંચિંતિતા તદનુશાસન પર પંચજનીં વિશ્વરૂપ દુહિતરમુપયેમે તસ્યામોવા આત્મજાન આત્મસમાન રૂપશીલવયોધારાન પંચજનયામાસ ભૂતાદિવ ભૂત સૂક્ષ્માણિ સુમતિમ રાષ્ટ્રવૃતમ સુદર્શનમ આવરણમ ધૂમ્રકેતુમિતિ અજનાભન્નામૈ તદ્વર્ષમ ભારતમિતિ યતારભ્ય વ્યપદિશન્તિ. ભરતજી રાજ્ય કરવા લાગ્યા તે દિવસથી આ ખંડનું નામ ભરત ખંડ પડ્યું છે. પ્રાચીન કાળમાં આ ખંડનું નામ અજનાભ ખંડ. ભરતજી રાજા થયા ત્યારથી અને ભરત ખંડ કે છે. ભરતજી મહારાજ મહાન જ્ઞાની છે, યોગી છે. ઘર છોડીને નેપાળમાં ગંડકી નદીના કિનારે આવ્યા. ઘર છોડીને જંગલમાં જાય એને ભગવાન જલ્દી મળે છે. ઘરમાં પણ ભગવાનના દર્શન થાય. ભગવાનના માટે ઘર છોડવું જોઈએ એવું નથી. ભરતજીને એવું થયું કે જ્ઞાનમાં ભક્તિમાં ઘર વિઘ્ન કરે છે એવું સમજીને ઘર છોડીને ગયા. અરે જેના મનમાં ઘર છે, જેના મનમાં સંસાર છે, એ જ્યાં જાય ત્યાં ઘર ઉભું કરે છે. જેના મનમાં સંસાર છે એ જ્યાં જાય ત્યાં સંસાર જ કરે છે. ભરતજીએ ઘર છોડવાની થોડી ઉતાવળ કરી. ઘર છોડવાની ઉતાવળ ન કરો, ઘર છોડશો નહીં. ઘરમાં ધીરે ધીરે સંયમ વધારો, ઘરમાં ભક્તિ વધારો. સંયમ અને ભક્તિ વધારશો તો વાસનાનો વિનાશ થશે. અને જેના મનમાં વાસના છે એ વનમાં ગયા પછી પણ ભૂલ કરે છે. ભરતજી મહારાજ ઘરમાં છોકરાઓ સાથે રમતા હતા અને તે વાસના સૂક્ષ્મ મનમાં હતી. વનમાં ગયા પછી હરણ સાથે રમવા લાગ્યા. હરણ સાથે રમતા એમને મજા આવે છે. ઘરમાં છોકરાઓ સાથે રમતા હતા. વાસનાનો વિષય બદલ્યો. વનમાં ગયા પછી હરણ સાથે રમે. પતન થયું છે. ઘરમાં જ ધીરે ધીરે સંયમ વધારો, ઘરમાં જ ભક્તિ વધારો, ઘરમાં વાસનાનો વિનાશ કરો. સૂક્ષ્મ વાસના જેના મનમાં છે તે જંગલમાં જઈને પણ સંસાર કરે છે. પ્રબદ્ધસ્ય વનેષ્વપી સ્યાત યતસ્સાસ્તે સહસત્સપત્નઃ. જે બહુ સાવધાન થઈને ઘરમાં ભક્તિ કરે તેને ઘરમાં ભગવાનના દર્શન થાય છે. વનમાં ગયા પછી જે સાવધાન રહેતો નથી તેને વનમાં પણ માયા ત્રાસ આપે. મીરાબાઈને ઘરમાં જ રાજમહેલમાં ગોપાલજીના દર્શન થયા છે. નરસિંહ મહેતાને ઘરમાં શ્રી કૃષ્ણના દર્શન થયા છે. તુકારામ મહારાજના ઘરમાં
કૃષ્ણનાથજી પ્રગટ થયા છે. ભગવાનના માટે ઘર છોડવું જોઈએ એવું નથી. ઘરમાં સાવધાન થઈને ભક્તિ કરો. ઘરમાં ધીરે ધીરે વાસનાનો વિનાશ કરો. સૂક્ષ્મ વાસના મનમાં હશે તો વનમાં ગયા પછી પણ મરણ બગડશે. ભરતજીના મનમાં સૂક્ષ્મ વાસના હતી. સૂક્ષ્મ વાસના જ્ઞાનીને યોગીઓને પણ ત્રાસ આપે.